નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 16મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક તમને વોટ્સએપ મેસેજ કરશો, બરાબર. આપણો વોટ્સએપ નંબર છે, એમાં હાય હેલો કોઈ પણ મેસેજ મોકલશો તો પણ તમને એપ્લિકેશનની લિંક મળશે. આ ઉપરાંત તમને પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી સર્ચ કરશો તો પણ મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે. તો શરૂ કરીએ આજના 16મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ ચર્ચામાં રહેલ નાસાના આર્ટિમસ 2 મિશન છે એના મિશન કમાન્ડર કોણ હતા? તો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. નાસાનું આર્ટિમસ મિશન, અહીંથી એકાદો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% ગેરંટી સાથે હશે. તો નાસાનું જે આર્ટિમસ 2 મિશન છે એના મિશન કમાન્ડર રીડ વાઇસમેન છે. તો આન્સર આવશે રીડ વાઇસમેન. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ છે નાસા, ઓકે, એને આર્ટિમસ 2 મિશન છે, બરાબર, એનું આ ચર્ચામાં હતું. એના અંતર્ગત છે અવકાશમાં મનુષ્ય છે, બરાબર, એ મોકલવાના છે. ઓકે, તો આ સૌથી લાંબી દૂરીનો અહીંયા વિશ્વ રેકોર્ડ આ મિશને બંધાવ્યો છે, બરાબર, આર્ટિમસ 2 મિશને. તો કેટલા માઇલ દૂર જઈ, બરાબર, અને આર્ટિમસ 2 આ મિશન રેકોર્ડ નોંધાવ્યો છે? તો સૌથી વધુ દૂર જવાનો રેકોર્ડ છે, બરાબર, એને સૌથી પહેલા તો 1970નો જે એપોલો 13નો મિશન હતો એનો રેકોર્ડ તોડ્યો છે સૌથી પહેલા તો. અને અત્યારે કેટલા માઇલ દૂર જઈને રેકોર્ડ તોડ્યો છે? તો 2,52,756 માઇલ દૂર જઈ અને આ રેકોર્ડ નોંધ્યો છે. આ 2,52,756 આવી રીતે આંકડો યાદ રાખશો તો થઈ જશે, બરાબર. 2,52,756 આટલું માઇલ દૂર જઈને એમણે આ રેકોર્ડ નોંધાવ્યો છે. ક્લિયર થઈ ગયું એટલું? બાકી આ એક માનવયુક્ત મિશન છે, 4 અંતરિક્ષ યાત્રી જવાના છે અને એમાં સૌથી પહેલી વખત અત્યારે એક મહિલા છે એ અંતરિક્ષ યાત્રી એ સ્પેસમાં જવાની છે, જેનું નામ છે ક્રિસ્ટીના કોચ. અમેરિકાની જ છે. મિશનમાં જે અવકાશયાન યુઝ થશે એનું નામ છે ઓરિયન. ઓરિયન નામનું અત્યાધુનિક અવકાશયાન છે અહીંયા યુઝ કરવામાં આવશે. ચંદ્રની ખૂબ નજીક પૃથ્વી ઉપર પરત આવશે, એટલે ચંદ્રની ઉપરની સપાટી ઉપર જશે. અહીંયા ચંદ્ર ઉપર લેન્ડિંગ નથી કરવાનું. ચંદ્ર અહીંયા છે તો અહીંયા ઉપરની સપાટીથી ખાલી ચંદ્રનું મોનિટરિંગ કરશે અને ફરી પાછું પૃથ્વી ઉપર આવી જશે. તો પ્રથમ વખત પૃથ્વીની કક્ષામાંથી પડતા યાનથી શિપ ટુ શિપ કોલથી અહીંયા વાતચીત પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે આ અવકાશયાનથી. ઓકે, બાકી કુલ અવકાશયાત્રી 4 છે. ઓકે, 3 અમેરિકાના છે, 1 કેનેડાનો છે. મિશન કમાન્ડર જે છે એનું નામ છે રીડ વાઇસમેન. મિશનના પાયલોટ છે એ અમેરિકાના છે, એનું નામ છે વિક્ટર ગ્લોવર. મિશનના સ્પેશિયાલિસ્ટ જે છે એનું નામ છે ક્રિસ્ટીના કોચ, અમેરિકાના જ છે. મિશન સ્પેશિયાલિસ્ટ બીજા છે એનું નામ છે જેરેમી હેન્સન, એ કેનેડાના છે. તો ક્વેશ્ચન પૂછે આ મિશનમાં એકમાત્ર બિન અમેરિકી વ્યક્તિ કોણ? તો એ કેનેડાના જેરેમી હેન્સન. કમાન્ડર કોણ? તો કે રીડ વાઇસમેન. અને ક્રિસ્ટીના કોચ સૌથી પહેલી મહિલા જે અંતરિક્ષમાં જવાની છે. ઓકે, તો આ મિશનમાં એ ક્રિસ્ટીના કોચ. ક્લિયર? ચંદ્રની આસપાસ જનારી સૌથી પહેલી મહિલા બનશે ક્રિસ્ટીના કોચ. ક્લિયર? તો આ બધા ક્વેશ્ચન છે પૂછાય છે કે આમાંથી વિક્ટર ગ્લોવર વિશે એવું કાંઈ અગત્યનું નીકળતું નથી કે એમાંથી ક્વેશ્ચન નીકળી શકે. હા, પૂછવું હોય તો પૂછી શકે કે 4 વ્યક્તિમાંથી કોણ નથી, કોણ છે. તો એના માટે વિક્ટર ગ્લોવર હતા એ આપણે યાદ રાખવું પડે, બરાબર. પણ એના આવવાના ચાન્સ ઓછા છે. બીજા ઘણા 3 જે છે બાકીના એમાંથી નીકળવાની ચાન્સ વધારે છે. હાલમાં ચર્ચામાં રહેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ઓછામાં ઓછા કેટલા રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે આનાથી? તો સુકન્યા સમૃદ્ધિ યોજના આનામાં મિનિમમ છે, બરાબર, તમે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. તો 250 આપણો આન્સર આવશે. ઓપ્શન ડી આપણો જવાબ છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજના ચર્ચામાં હતી. મિનિમમ 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય. મેક્સિમમ 1 વર્ષમાં આમાં તમે કેટલું રોકાણ કરી શકો? તો કે 1.5 લાખનું, 1.5 લાખ. બાકી આ યોજનાની શરૂઆત છે નાણાં મંત્રાલય દ્વારા 2015માં કરવામાં આવી છે. યોજના છે એનો લાભ 2 દીકરી સુધી લઈ શકાય અને ખાતું ખોલવા માટે દીકરીની ઉંમર છે 10 વર્ષ કરતાં ઓછી હોવી જરૂરી છે, બરાબર. ટોટલ 2 દીકરી સુધી આ યોજનાનો લાભ લઈ શકાય, બરાબર. અને ખાતું ખોલવા માટે દીકરીની ઉંમર 10 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. દીકરીની ઉંમર 10 વર્ષ કરતાં વધી જાય તો આ યોજનાનો લાભ ના મળે, બરાબર. એ પણ યાદ રાખવા જેવી વસ્તુ છે. ક્લિયર? બાકી ઉચ્ચ શિક્ષા માટે અભ્યાસ કરી શકાય, મતલબ કે કોલેજમાં જવું હોય તો અહીંયા આ રાશિમાંથી ઉપાડ કરી શકાય. લગ્ન સમયે ઉપાડ કરી શકાય. તમામ રકમ 18 વર્ષ થતાં લગ્ન સમય છે એ પહેલા તમામ રકમનો ઉપાડ પણ કરી શકાય છે. દીકરીની ઉંમર 21 વર્ષ થતાં ખાતાની અવધિ પૂરી થઈ જાય. મતલબ કે તમે 5 વર્ષની ઉંમરે ખોલાયું, દીકરીની ઉંમર 21 વર્ષ થઈ ગઈ તો એ પહેલા લગ્ન આવ્યા, તમારે બધી ઉપાડવી છે તો ઉપાડી શકો છો. 21 વર્ષની થઈ જાય પછી ઓટોમેટિક ખાતું ક્લોઝ થઈ જાય અને દીકરીના ખાતામાં જમા થઈ જાય, બરાબર.
તો આ ટાઈપની સુવિધા છે એ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં છે. કોઈના ઘરે દીકરી હોય તો તમે આ યોજનાનો બેનિફિટ પણ લઈ શકો છો. ક્લિયર? ભારતીય રેલવે પરિવહન છે, બરાબર, એમના ભારતીય રેલવે પરિવહન દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો ભારતીય રેલવે પરિવહન દિવસ છે એની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે અને એ 16 એપ્રિલે કરાય છે. તો આન્સર આવશે 16 એપ્રિલ. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ 16 એપ્રિલ છે ત્યારે ભારતીય રેલવેની શરૂઆત થઈ હતી. એ દિવસને ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે ઉજવાય છે. તો ભારતીય રેલવેની સૌથી પહેલી શરૂઆત છે 16મી એપ્રિલ 1853ના રોજ થઈ હતી. એને ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે ઉજવાય છે. સૌથી પહેલી જે રેલવે છે એ ક્યાંથી ક્યાં વચ્ચે ચાલી હતી? તો મુંબઈથી થાણા વચ્ચે ચાલી હતી, બરાબર. અને ક્યારે ચાલી હતી? 1853માં ચાલી હતી, બરાબર. કેટલું અંતર એ વખતે કાપ્યું હતું? માત્ર 34 કિલોમીટર. માઇલમાં આપે તો 21 માઇલ અને કિલોમીટરમાં આપે તો 34 કિલોમીટર. ક્લિયર? તો ટ્રેને એટલું અંતર કાપ્યું હતું, બરાબર. અને મુંબઈથી થાણા વચ્ચે 1853માં શરૂ થઈ હતી. 16મી એપ્રિલે શરૂઆત થઈ હતી અને આપણે રેલવે પરિવહન દિવસ તરીકે ઉજવીએ છીએ. રેલવેના પિતા ભારતમાં કોને ગણાય છે? તો એ લોર્ડ ડેલહાઉસીને ગણાય છે. આવા બધા ક્વેશ્ચનો ભૂતકાળમાં બહુ પૂછાઈ ગયા, હવે નથી પૂછતા, બરાબર. અત્યારે એવા પૂછે ભારતની સૌથી લાંબી રેલવે ટનલ કઈ? તો એ પીર પાંજા રેલવે ટનલ, જે જમ્મુ કાશ્મીરમાં છે. રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ એવું પૂછે તો 1905માં. ઓકે. સ્વતંત્ર ભારતના સૌથી પહેલા રેલવે મંત્રી કોણ? તો જોન મિથાઈ છે. અને સૌથી લાંબી ઇલેક્ટ્રિફાઈડ રેલવે ટનલ એ આંધ્રપ્રદેશમાં ચિરોપલ્લી અને રૂપુર વચ્ચે આવેલી છે. ક્લિયર? તો આ બધું ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં જીકેની દ્રષ્ટિએ પણ ઘણા અગત્યના મુદ્દા છે, બરાબર. તો એમાંથી પ્રશ્ન પૂછી શકે છે. વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવેલો? 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ પણ હોય છે. તો 16 એપ્રિલ છે, થીમ છે એની કેરિંગ ફોર અવર વોઇસ. તો આની 2026ની થીમ છે. 16 એપ્રિલે અવાજ દિવસ ઉજવાય છે, વર્લ્ડ વોઇસ ડે કહેવાય. ઓકે. 1999માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે, તો એને પણ ખાસ યાદ રાખવાનું છે. અરબ લીગ એના નવા મહાસચિવ કોણ બન્યું છે? તો આ પણ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. અરબ લીગના નવા મહાસચિવ એ નબીલ ફહમી બન્યા છે. આન્સર આવશે નબીલ ફહમી. તો હાલમાં જ નબીલ ફહમી અરબ લીગના નવા મહાસચિવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કયા દેશના છે એવું પૂછે તો ઇજિપ્તના છે, બરાબર. નબીલ ફહમી કયા દેશના છે એવું પણ પૂછે તો ઇજિપ્તના છે. 1 જુલાઈ 26થી અહમદ અબુલને રિપ્લેસ કરશે અને 5 વર્ષ માટે પોતાનો કાર્યકાળ સંભાળશે. તો ક્યારથી 1 જુલાઈથી પોતાનું પદ ગ્રહણ કરશે? નબીલ ફહમી ઇજિપ્તના છે. ઓકે. તો અરબ લીગની સ્થાપના ક્યારે થઈ? 1945માં થઈ, બરાબર. એનું મુખ્ય મથક ઇજિપ્તની રાજધાની કાયરોની અંદર જ આવેલું છે. ટોટલ 22 દેશોના સભ્યો છે. હમણાં જ ઇજિપ્ત સાથે ભારતે સાયક્લોન 4 યુદ્ધ કર્યું છે અને એનું આયોજન ઇજિપ્તમાં થયું હતું. એટલે આપણે આયોજન સ્થળમાં ખાલી ઇજિપ્ત યાદ રાખશું. હાલમાં કયા રાજ્યમાં 300થી વધુ ઝીલ છે એ લુપ્ત થવાના લીધે ચર્ચામાં હતું? તો જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીરમાં અગાઉ ઘણી બધી 600 ઉપર ઝીલ હતી, અત્યારે 300થી વધુ ઝીલ છે લુપ્ત થઈ ગઈ છે, તો એના લીધે ચર્ચામાં છે. આન્સર આવશે જમ્મુ કાશ્મીર. તો આ ભારતના CAG દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. એના અનુસાર જમ્મુ કાશ્મીરમાં 300થી વધુ ઝીલ અથવા તો તળાવો અથવા તો સરોવરો છે લુપ્ત થઈ ગયા છે. એમના અનુસાર 1967માં 697 ઝીલ હતી, હાલમાં એ ઘટીને 315 થઈ ચૂકી છે. એટલે 300થી વધારે ઝીલ છે, બરાબર, એ અત્યારે જતી રહી છે. તો 203 જેટલી ઝીલો છે એનો એટલો વિસ્તાર છે સંકોચાઈ ગયો છે. પર્યાવરણમાં થયેલા નુકસાનને કારણે છે, બરાબર. આ ટોટલ 1537 હેક્ટર જેટલો જળ વિસ્તાર છે, બરાબર, એ પ્રભાવિત થયેલો છે. બાકી CAG આ રિપોર્ટ બહાર પાડ્યો છે. તો થોડીક CAG વિશે વાત કરીએ. CAG નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. અનુચ્છેદ 148 થી લઈ 151 સુધી CAG ના પદની જોગવાઈ, કાર્યોને બધું વર્ણન કરેલું છે બંધારણમાં. ઓકે. જમ્મુ કાશ્મીરની વાત આવી છે તો થોડીક ત્યાંની પ્રસિદ્ધ ઝીલોની વાત કરીએ તો ડલ ઝીલ ત્યાંની પ્રખ્યાત ઝીલ છે. ઝેલમ નદીના કિનારે મીઠા પાણીની સૌથી મોટી વલુર ઝીલ છે, એ પણ ખૂબ પ્રખ્યાત છે કુદરતી સૌંદર્ય માટે. અને હજી એક છે, ઓકે, હોકરસાર ઝીલ એ આદ્રભૂમિની રાણી તરીકે, ક્વીન ઓફ વેટલેન્ડ તરીકે ઓળખાય છે, એ પણ જમ્મુ કાશ્મીરમાં છે. આમાંથી કોઈ પણ પૂછે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત જાહેર થયું ક્યારે થયું? 31 ઓક્ટોબર 2019ના રોજ. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, બરાબર, જમ્મુ કાશ્મીર રાજ્યના 2 ભાગલા પડ્યા અને જમ્મુ કાશ્મીર લદ્દાખ બંને કેન્દ્ર શાસિત જાહેર થઈ ગયા, બરાબર. આ પણ યાદ રાખવા જેવો મુદ્દો છે, પૂછી શકે. હાલમાં ભારતના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવતા પોષણ પખવાડિયા એની થીમ શું છે? તો મેક્સિમમ બ્રેન ડેવલપમેન્ટ ઇન ધ ફર્સ્ટ 6 years ઓફ લાઈફ, આ એની થીમ છે. તો મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવતું પોષણ પખવાડિયું જે છે, બરાબર, એની 2026ની આ થીમ છે. આ ખાસ યાદ રાખજો.
ક્લિયર? હાલમાં જ ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે 8 થી લઈ અને 23 એપ્રિલ સુધી છે પોષણ પખવાડિયાની ઉજવણી થઈ. કયા સ્થળે ઉજવણી કરી? તો કે નવી દિલ્હીમાં. કોણે કરી? મહિલા બાળ વિકાસ મંત્રાલય કરી. ઉદ્ઘાટન કોણે કર્યું? મહિલા બાળ વિકાસ મંત્રાલયના મંત્રી અન્નપૂર્ણા દેવીએ કરી. કેટલામું સંસ્કરણ હતું? તો કે 8મું સંસ્કરણ હતું. થીમ હતી મેક્સિમાઇઝ બ્રેન ડેવલપમેન્ટ ઇન ધ ફર્સ્ટ 6 years ઓફ લાઈફ. તો એની થીમ હતી. તો પોષણ પખવાડિયા વિશે પણ જેટલા અગત્યના મુદ્દા થાય છે બધા જ અહીંયા આવરી લીધા છે આપણે. ક્લિયર? નાણાકીય વર્ષ 2026માં ભારત કાર્ગો હેન્ડલિંગની અંદર છે. ભારતની અંદર કાર્ગો હેન્ડલિંગની અંદર કયું પોર્ટ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે? તો આ દીનદયાળ પોર્ટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. દીનદયાળ પોર્ટ છે કંડલા પોર્ટ તરીકે પણ ઓળખાય છે. કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું હતું. તો ઓપ્શન સી જવાબ થશે. તો નાણાકીય વર્ષ 2026માં એક જ મિનિટ, અહીંયા આપણે ક્વેશ્ચન બદલવો રહી ગયો છે. કશું વાંધો નહીં. અહીંયા આપણે 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ છે એની વાત કરીએ છીએ. એનું આયોજન ક્યાં થયું એવો ક્વેશ્ચન છે. 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ એનું આયોજન ક્યાં થયું? તો કે ઉત્તરાખંડના તહેરીમાં થયું, એવું યાદ રાખશું. બરાબર? અહીં ક્વેશ્ચન અગાઉ આપણે ઓલો ક્વેશ્ચન તો લીધેલો જ છે. તો અહીંયા વાત કરીએ 25મી જે આવૃત્તિ છે ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ગ્રુપ ચેમ્પિયનશિપની, એનું આયોજન ક્યાં થયું? તો કે ઉત્તરાખંડના ટેહરીમાં થયેલું છે. તો એ ખાસ યાદ રાખજો, ટેહરી લેક ખાતે એનું આયોજન થયું છે. કેટલામી આવૃત્તિ છે? તો કે 25મી આવૃત્તિ છે. ઉદ્ઘાટન કોણે કર્યું? તો કે ત્યાંના ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી એમણે કરેલું છે. 8 થી 12 એપ્રિલ સુધી યોજાઈ હતી. ઓકે, આનું હોસ્ટિંગ કરનારી સંસ્થા કઈ હતી? તો ITBP હતી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. આને પણ ખાસ યાદ રાખજો. જે ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ થઈ એનું આયોજન કોણે કર્યું હતું? તો કે હોસ્ટિંગ કર્યું હતું એ ITBP કર્યું હતું. બરાબર? બાકી ભારતભરની 19 જેટલી ટીમો છે, બરાબર, પોલીસ ટીમો, એને ભાગ લીધો. કુલ 52 જેટલી ઇવેન્ટનું આયોજન થયું હતું. અને આની પહેલાની 24, આ તો 25મી છે, 24મી જે થઈ હતી એ મધ્યપ્રદેશના ભોપાલમાં થઈ હતી. ક્લિયર? આ ઉત્તરાખંડના તહેરીમાં થઈ, એની પહેલાની મધ્યપ્રદેશના ભોપાલમાં થઈ હતી. તો હવે એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. ભારતનો સૌથી પહેલો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એ કયા રાજ્યમાં સ્થપાયો? આ તમિલનાડુમાં સ્થપાયો. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. હું 2-3 વખત રિપીટ કરીશ હજી. ઓકે, એટલે તમને યાદ રહી જાય. ઇન્ટેલે નીચેનામાંથી કોને પ્રશાંત અને જાપાન ક્ષેત્ર માટે ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે? તો સંતોષ વિશ્વનાથનને નિયુક્ત કર્યા છે. તાજેતરમાં કઈ બેંકમાં બહુભાષી AI પ્લેટફોર્મ બોબ સંવાદ શરૂ કરવામાં આવ્યું છે? તો બોબ સંવાદ, બોબ ઉપરથી ખબર પડી જાય, બેંક ઓફ બરોડા, BOB, બોબ ધ બિલ્ડર. બરાબર? તો આરામથી, કાર્ટૂન હતું પેલા, હું બહુ જોતો એટલે જસ્ટ ખાલી બોલાઈ ગયું મારાથી. ચાલો, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી ભારતની સૌથી પહેલી ચાલક રહિત પોડ ટેક્સી પરિયોજના છે એનો શિલાન્યાસ કર્યો હતો? તો ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રી આ સૌથી પહેલી ચાલક રહિત, એટલે કે કોઈ એમાં ડ્રાઈવર ના હોય, બરાબર? ટેક્સી તમે પેલા કાર્ટૂનમાં આવું બધું આવતું, બરાબર, હવે તો રિયાલિસ્ટિક થઈ ગયું આ બધું, પોડ ટેક્સી ને બધું. ઓકે, અને જે અમુક ચાઇના છે, જાપાન છે, ત્યાં બધું આ જોવા મળે જ છે, અને બધા ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે જ એક કાર્ય કરતી એક આ સુવિધા છે. બરાબર? તો સૌથી પહેલી ભારતની પોડ ટેક્સી, બરાબર, એ મહારાષ્ટ્રમાં શરૂ થશે. મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ? અહીંયા જો મેં સ્થળનું નામ નથી લખ્યું પણ હું તમને કહી દઉં, મુંબઈમાં. બરાબર? આ બધું વિડીયો જોતા હોય તો ખબર પડે. બરાબર? તો મુંબઈમાં શરૂ થઈ છે પોડ ટેક્સી. ભારતની સૌથી પહેલી LGBTQ રાજ્યસભા સાંસદ કોણ બન્યું છે? તો એનું નામ છે મેનકા ગુરુસ્વામી. આ પણ એક વખત કદાચ આવી ગયો હોય, હું રિપીટ એટલા માટે કરું કે તમને યાદ રહી જાય. 2-3 વખત અમુક ક્વેશ્ચન આવા અગત્યના આવે તમને મગજમાં ધીમે ધીમે સેટ થતા જાય. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન, ઓકે, એ ભારતની વિદેશ યાત્રાએ આવે છે? ખલીલુર રહેમાન બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે, હાલમાં ભારતની વિદેશ યાત્રાએ આવેલા છે. ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં કોને સર્વશ્રેષ્ઠ નિદેશકનો એવોર્ડ મળ્યો છે? તો આદિત્ય ખરને મળ્યો છે. ચર્ચામાં રહેલ રોડ વેલ ટ્રાવેલ્ડ નામનું જે પુસ્તક છે, કોની આત્મકથા છે? તો RK રાઘવનની આત્મકથા છે રોડ વેલ ટ્રાવેલ્ડ. ઓકે, આ એક પુસ્તક છે, RK રાઘવનની આત્મકથા છે. વર્લ્ડ 10K બેંગ્લોર 2026 ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો બ્લેક લલાસિક છે, એમની નિયુક્તિ કરવામાં છે ગ્લોબલ એમ્બેસેડર તરીકે. અને એના પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં પવન ઉર્જાના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન મેળવ્યું છે? પવન ઉર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. સૌર ઉર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પૂછે તો એ રાજસ્થાન છે. ક્લિયર?
ખાસ અહીંયા આટલું યાદ રાખજો. 16મી તારીખના વિડીયોને અહીંયા સાથે સમાપ્ત કરીએ. મળશું 17મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.